ગોતામાં રહેતી એક નીલમ રડી રહી છે. નીલમ એવું કહે છે, મારા સંસારમાં બધું જ સારું છે. મારે એક પુત્ર છે, મારો પતિ સારો છે અને પરિવાર પૈસાદાર છે. પરંતુ એક માણસને કારણે મારો સંસાર ઝેર થઈ ગયો છે. ગઈકાલે નીલમને પોલીસ ફરિયાદ કરવી પડી છે. નીલમના સંસારમાં કોની છે દાદાગીરી? આવો જોઈએ. ઘર સંસારમાં માથાકૂટ દરેક થતી હોય છે, પરંતુ આજની કહાનીમાં મહિલાના સંસારમાં જે માથાકૂટ થઈ છે તે અલગ છે. મારો પતિ સારો છે, મારી સાસુ સારી છે, પણ ઘર સંસારમાં સસરા વિલન છે. ટીવી સ્ક્રીન પર જોવા મળતી આ મહિલા આવી વાત કરી રહી છે. તેના સંસારમાં સસરાને કારણે ડખો થયો છે, જ્યારે તેનો પતિ લાચાર છે. પિતાને કંઈ કહી શકતો નથી. આમ તો લગ્ન થયા સ્ટાર્ટિંગમાં ત્યારથી જ માનસિક ત્રાસ ને શારીરિક ત્રાસ તો હતો જ. મારા સસરાનો વધારે હતો, પણ એ છેલ્લા 1 મહિનાથી મારા સસરાની ચઢામણીના લીધે એ મારા પર હાથ ઉપાડવા માંડ્યા. કોઈ દિવસ 6 વર્ષમાં કોઈ દિવસ હાથ નતો ઉપાડ્યો, પણ એ મારા સસરાના લીધે એમ કે તું આને દબાઈને નહીં રાખતો, આને કાબુમાં નહીં રાખી શકતો, એવા શબ્દો વાપરીને અને આમને જબરજસ્તીથી મારી પર હાથ ઉપાડવા માટે મજબૂર કર્યા હતા મારા સસરાએ. સાંભળ્યું ને તમે? આ પીડિતાની વાતમાં દર્દ છે અને દુઃખ પણ છે. સસરાને કારણે તેનો પતિ તેને મારે છે. પહેલા તેનો સંસાર સારો હતો, પરંતુ હવે સસરાની દર્દ એન્ટ્રી થઈ. આ માટે દુઃખના દિવસો ચાલુ થયા છે. પીડિતાનો સસરો ભૂવો છે અને ભૂવાને માને છે, જ્યારે તેનો પતિ પણ ભૂવામાં માને છે. ક્યારેક ક્યારેક ભૂવાને નામે માર પણ મારે છે. પણ વોચમેન કે કોઈ સોસાયટીમાંથી કોઈ આવ્યું નહીં મન બચાવવા માટે, તો પછી હું પાછી દોડી મેઇન દરવાજા આગળ કે હું મારા પપ્પા જોડે જતી રહું. તો એમાં ને એમાં એને મને ખેંચી તો લોક તૂટી ગયું મેઇન દરવાજાનું. પછી એ મને ખેંચીને પેટ ઉપરથી આમ દબાઈને ખેંચીને પછી મંદીવાર રૂમમાં લઈ ગયો ને ત્યાં પછાડી અને ગોઠણ ઉપર જોરથી માર્યું ને પાછળ બૈડામાં ઉપર આખો ચડી ગયો મારી ઉપર અને ત્યાં જોરથી મને માર્યું કે તારી અંદર જે હોય ને નીકળ, કે તું નીલમ નથી, કે તાર જો અંદર જે ખરાબ વસ્તુ હોય ને નીકળ, એમ કરીને મને બહુ મારી. અને પછી રાતે એના મા બાપને ફોન કર્યો અને એના બાપે કીધું કે એને ઊંઘની ગોળી આલ, ને પછી મને ઊંઘની ગોળી આપીને ખવડાવીને મને મારા છોકરાને ઊંઘાડી દીધો. તું નીલમ નથી, તારા શરીરમાં બીજા કોઈએ પ્રવેશ કર્યો છે, આવું કહીને પીડિતાને મારવામાં આવતો હતો. કોણ છે માથાભારે સસરા? કોણ છે પિતા ઘેલો પુત્ર? ત્યાંથી થઈ કજિયાની શરૂઆત. શહેરના ગોતા વિસ્તારમાં રહેતી 32 વર્ષીય નીલમની કહાની છે. આ નીલમની 2014માં સામાજિક રીત રિવાજ મુજબ ચાંદલોડિયા ખાતે રહેતા હિતેશ સુદ્રા સાથે લગ્ન કર્યા હતા. પરણિતાના લગ્નના થોડા સમય બાદ સાસરિયા પક્ષ અંધશ્રદ્ધામાં વધારે માનતો હોવાથી પરણિતાને ત્રાસ આપતા હતા. તારા ભગવાન અલગ છે, તારી ભાષા અલગ છે, તારામાં કોઈ અલગ આત્મા છે, આવું કહીને પરિવાર પીડિતાને મારતો હતો. જો ઘરમાં બાકસ ખોવાઈ જાય તો પણ પીડિતાને ઘરમાં પૂરી તેને ધમકાવતા હતા. સસરા એવું કહેતા હતા, તારા શરીરમાં કોઈનો વાસ છે. પતિ કહેતો હતો કે તારી અંદર ભૂત પ્રેતનો સાયો છે. પીડિતાના સાસરિયા મૂળ જૂનાગઢના છે. આ માટે મહિલાને રાજકોટ અને અમદાવાદના જુદા જુદા ભુવા પાસે લઈ ગયા હતા અને દોરા ધાગા કર્યા હતા. બહુ દોરા બરા બાંધ્યા, ગળામાં દોરા બાંધ્યા. આમ મારી કોઈ સમજવા વિચારવાની શક્તિ જ ના રાખી. અને જેવું મારી હાલત થોડી સારી થાય ને એ લોકો મગજની દવાઓ આપતા અને એ બધું કરીને હું ભાગી ના શકું ને એવું કર્યું હતું એમ. અને કદાચ એક ટાઈમે હું ભાગી જાઉં તો એ લોકોએ કોઈ કાળું કૂતરું રાખ્યું હતું કે હું સેજ ભાગીને આગળ જાઉં તો એ જઈને કાં તો મને કઈડીને બચકા ભરે, કાં તો મારા છોકરાને એમ. શા માટે નીલમના સંસારમાં માથાકૂટ? નીલમના સંસારમાં માથાકૂટ થવાનું કારણ સસરા છે. નીલમને એક દીકરો છે, તેને બીજું સંતાન જોઈતું નથી, જ્યારે તેના સસરાને બીજું સંતાન જોઈએ છે, માટે પુત્રવધૂને પરેશાન કરે છે. અહીં પુત્રવધુ આધુનિક છે, જ્યારે સસરા ઓર્થોડોક્સ છે. એ લોકોને બસ બીજું જોઈએ છે એમ, ગમે તે કરતું એમ. પણ અમાર બેની ઉંમર થઈ ગઈ છે અને અમાર બેને હવે બીજું નથી જોઈતું. નીલમ એવું કહે છે કે તેના સંસારમાં પતિ કરતા સસરા વધારે ઘાતકી છે.
સસરાને બીજું સંતાન જોઈએ છે અને પુત્રવધુ સાથે બીજું ઘણું કરવા માંગે છે. શું કરવા માંગે છે તે સાંભળીએ. તેમજ કોઈ અન્ય તાંત્રિક વિધિ કરીને હેરાન પરેશાન કરતા હતા એ મુજબનો ગુનો નરોડા પોલીસ સ્ટેશનમાં રજીસ્ટર કરવામાં આવ્યો છે. હા, આ ગુનો નોંધાયા બાદ આની પૂરી તપાસ કરી અને પુરાવા મેળવી અને આગળની કાર્યવાહી કરવામાં આવશે. આવી કહાની છે. નીલમના સસરા એવું કહે છે, મારા પૌત્રને ભૂવો બનાવવો છે, મારે ભણાવવો નથી. જ્યારે એક માતા તેના દીકરાનો જન્મારો સુધારવા માંગે છે. સંસારનો મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો છે. નીલમની ફરિયાદને આધારે પોલીસે નીલમના સસરા અને સાસુ અને પતિ સામે ગુનો નોંધ્યો છે. અત્યાર સુધી ઘર સંસારમાં પતિને કારણે અનેક પીડિતાના લગ્નના જીવન બરબાદ થઈ ગયા છે. હવે આજની કહાનીમાં સસરા વિલન છે. સસરાને કારણે નીલમ મુશ્કેલીમાં જીવી રહી છે. સસરાના ત્રાસથી છૂટવા માટે પોલીસ ફરિયાદ કરી છે. આવનાર સમયમાં સાસુ સસરા અને નણંદની ધરપકડ થાય તેવું લાગી રહ્યું છે. કેમેરામેન અજય પટેલ સાથે અનિતા પટણી, વીટીવી ન્યૂઝ, અમદાવાદ.